સમગ્ર ગુજરાતની અંદર વરસાદી માહોલ છવાયો છે। ચોમાસાની શરૂઆત છે તે ગુજરાતની અંદર થઈ ચૂકી છે, પરંતુ આ શરૂઆત ક્યાંક મોડી થઈ છે। ખેડૂતોની અંદર જે ચિંતાનો માહોલ છે કે વરસાદ છે તે ખેંચાયો છે અને જે અષાઢી બીજ આવી ગઈ છે, પરંતુ હજી સુધી વાવણી થઈ નથી। આ ખેડૂતો માટે મોટી ચિંતાનો વિષય છે। હાલ અત્યારે અમે પડદરી ગામની અંદર ઉપસ્થિત છીએ। પડદરી તાલુકો છે, જામનગર જિલ્લાનો। તમે મારી પાછળના દ્રશ્યો છે હું તમને ખેતરના બતાવીશ કે જ્યાં વાવણી થઈ ગઈ છે। 2 દિવસથી વરસાદી માહોલ છે। અહીંના જે ખેડૂતો છે તેમની સાથે જ વાત કરવી છે। શું કહેશો? વરસાદ છે તે ખેંચાયો છે, જુલાઈ મહિનો આવી ગયો છે, પરંતુ હજી ક્યાંક વાવણી છે તે થઈ નથી અને ખેતરો છે તે વરસાદની વાટ જોઈ રહ્યા છે। અત્યાર સુધીમાં રાજકોટથી જામનગર પટ્ટો વરસાદમાં બાકી રહી ગયો હતો। હવે આ અષાઢી બીજના દિવસે કાલે વરસાદ આવ્યો થોડોક, એટલે હવે અત્યારે વાવણીનો સમય છે। એટલે હવે એવું લાગે છે કે કંઈક અમારે બીજ ને બધું તેલ કઢાવવું નહીં પડે અને હવે વાવી તો કંઈક અમને ફાયદો થાય છે એમ। ભલે જોઈ એટલું ઉત્પાદન તો નહીં જ આવે, પણ હવે કંઈક અમે લડી શકશું એવું થઈ છે એમ। આ વરસાદ ખેંચાયો છે, વાવણી મોડી થઈ, તો પછી પાછળની આગળની જે સિઝન આવતી હોય શિયાળા પાકની એમાં પણ મોડું થાય। એમાં તો 100% અમને લેટ થાય જ। અત્યારે લેટ થયું એટલે પાછળ સિઝનમાં લેટ જ થાય, એટલે ઉત્પાદનમાં તો ડિફરન્ટ આવે જ। પણ એક વસ્તુ એ પણ છે કે જેમણે ઓરવણા કર્યા હોય, મતલબ કે જે વાવણીનો સમય હોય, પાણીવાળી જમીન હોય એની અગાઉ વાવી દીધું હોય, એને પણ ક્યાંક ને ક્યાંક ખેંચાવવું પડ્યું, કારણ કે પાણી હવે બોરની અંદર ખૂટી જતા હોય છે। પણ વરસાદ ખેંચાયો તો એમને પણ ક્યાંક તકલીફ હતી। હા, એમને પણ અત્યારે વરસાદ ખેંચાણો એટલે મગફળીમાં શું હોય, સુકારાના બધા પ્રશ્નો આવતા હોય, એટલે એમને પણ નુકસાન તો ભોગવવાનું જ છે। ચોક્કસથી બીજા પણ અન્ય ખેડૂતો છે। કાકા, શું નામ તમારું? બાબુભાઈ છે મારું નામ, ગામ થોરિયારી, કોટડિયા અટક। બાબુભાઈ રવજીભાઈ કોટડિયા, ગામ થોરિયારી। શું કહેશો? વરસાદ છે તે ખેંચાયો છે, જુલાઈ મહિનો આવી ગયો છે, અત્યારે 2 દિવસથી વરસાદ સારો છે। શું લાગે આ વરસાદની અંદર વાવણી થઈ જાય એમ છે? વરસાદની અંદર વાવણીમાં હજી શક્યતા નથી। અમુક પડામાં કોરું પડ્યું છે ને અમુકમાં પડામાં છે પાણી નીકળ્યા નથી જોઈએ એવા ખેતરોમાં। પછી ખેતરમાં વાવી દે તો પાણી તો છે નહીં, પણ પાવું શેમાંથી એમ, એટલે માણસ એમ જકલાઈ રહ્યા છે વાવવામાં। હજી વરસાદનો કાંઈ ખેતર નંદી હોવારા પાણી નીકળી જાય તો થોડોક ટેકો થાય એમ, નકર વાવી લાગે કેવી રીતે? મોંઘા ભાવના બી છે અટાણે, 3-3 હજારના દાણાના મણના છે અટાણે, તો વાવ પછી વરસાદ ખેંચાયો તો હવે શું બિયારણ વાવવું એના લે એમ। પાક બધો આટાણે ખેંચાયો પછી વાયલી સિઝનમાં ખેંચાવે એમ, આપણે વાયલી સિઝન એ મોડું જ થઈ જાય ને પછી પાકમાં, એટલે વાવવું શું? હજી વરસાદ ખેંચાયો છે, પાણી નંબરે વાવવું શું આમાં કયો જાય? એટલે મતલબ અત્યારે વરસાદ ખેંચાયો છે, મોટે ભાગે માંડવી મગફળીના વાવેતર થતા હશે। હવે ખેડૂતમાં એ પણ ચિંતા છે કે શું વાવવું એ પણ છે। પરંતુ તમને લાગે છે આ 2 દિવસની અંદર વરસાદ થયો, હવે આગળના દિવસોમાં વરસાદ થશે અને કેવો થશે? વરસ કેવું રહેશે? કેવા ઉત્પાદનો થશે? વરસાદ સામાન્ય રહેશે તો શું કેવું? હવે આમાં તો વરસાદ થાય ઉપર ઉત્પાદન આવે, નકર વરસાદ ખેંચાવે તો પાણી વગર પાવું શું કયો છે ખેડૂને? વરસાદો થાય તો જ આગળ વધવાનું, નકર કાંઈ થાય નહીં, ઉત્પાદન આવે જ નહીં કાંઈ। મોલ છે ટકે કેટલા દી રહીએ, પાણી વગરનું કાંઈ થાય નહીં કયો? એટલે ચોક્કસથી બીજા પણ અન્ય ખેડૂતો છે। કાકા, શું નામ તમારું? મારું નામ અશ્વિનભાઈ હરસોડા, નગર પીપળિયા ગામ છે। શું કહેશો? આજુ વખતે જે વરસાદ છે તે ખેંચાયો છે, ચોમાસાની શરૂઆત વહેલી થઈ ગઈ છે, પરંતુ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર વરસાદ નથી પડ્યો। ખેડૂતોની અંદર જે ચિંતાનો માહોલ છે, શું વ્યક્ત કરશો? વરસાદ બહુ ખેંચાણો છે અને ખેડૂતો ટાણે ખૂબ ચિંતામાં છે। અત્યારે કોઈને બધાને વાવણી થઈ નથી, અને જેને થઈ છે એને કોરા ભીનામાં વાવ્યું તો એનું બિયારણ ફેલ થઈ ગયું છે। અને સરકાર એમ કહે છે કે ભાઈ કપાસમાં અમે સહાય આપશું, પણ હવે અત્યારે વાવણી 50% 60% થઈ ગઈ છે, તો એમાં સહાય આપીને શું કરશે? કાકા, આ જે વરસાદ ખેંચાયો છે, ખેડૂતોમાં જે ચિંતા છે, પરંતુ આ છેલ્લા 2 દિવસથી એટલે કે અષાઢી બીજથી ક્યાંક ને ક્યાંક જામનગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તો આ વરસાદ છે તે વાવણી લાયક છે કે કેમ? આ વરસાદ છે એ વાવણી લાયક નથી, અને થોડો પડે એટલે કોઈ ખેડૂત વાવતા નથી। મોંઘા ભાવનું બિયારણ છે તો કેવી રીતે બગાડવું, એટલે વાવતા નથી। સારો વરસાદ થાય તો વાવશે, બાકી અત્યારે વાવણી હજી નથી થઈ। ચોક્કસથી તો જે રીતના ખેડૂતો છે, બીજા પણ અન્ય આપણી સાથે છે। શું નામ છે તમારું? કમાણી ધવલભાઈ। શું કહેશો? આજે વરસાદ ખેંચાયો છે, ખેડૂતોમાં ક્યાંક ચિંતાનો માહોલ છે, શું લાગે તમને કે જે 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે તે ખરેખર વાવણી લાયક છે, કે પછી જે અગાઉ વાવેતર થઈ ગયા છે એમના માટે એક પાણી રૂપી આ વરસાદ
પડી રહ્યો છે એવું લાગે? વાવણી લાયક તો નથી, પણ જે વાવેતર થઈ ગયું એના માટે પાણ જેવું છે જરાક. અનેક ચિંતાઓ ખેડૂતોની અંદર હતી, કારણ કે ચોમાસું પાક જે છે એ ખેડૂતો માટે અગત્યનું હોય છે, અને આજે અષાઢી બીજથી જે વાવણી થતી હોય છે એ ખેડૂતો માટે મહત્વની હોય. મેં એક એવો શબ્દ સાંભળ્યો કે જેની વાવણી બગડે એનું વરસ બગડે. શું કેવું? આ વાવણીનું તો મોડું જ થઈ ગયું, એમ માનો કે મહિનોથી લેટ થઈ ગયું હોય. હજી કાંઈ વરસાદનું હવામાન ખાતું તો એમ જ કહે કે 10-15 દી કાંઈ નથી વાવણી લાયક વરસાદનું. છતાંય જો સમયસર હજી વાવણી થઈ જાય તો બહુ વાંધો નહીં આવે, નકર ખેડૂતને નુકસાની વધારે આવે એવું હોય. ક્યાંક ખેડૂતોમાં એ પણ ચિંતા હતી કે જે બિયારણ ખાતર જે ખેડૂતોએ લઈ રાખ્યા છે, વરસાદ ન થતા હવે બિયારણ ખાતરનું શું કરવું એ પણ. બિયારણ ખાતરનું તો મોંઘા ભાવનું લઈ લો, ખાતર તો હલો કદાચ પડ્યું રહે, પણ બિયારણ તો હળી જાય ને થોડાક ટાઈમમાં. એનું શું કરવું? મોંઘા ભાવનું 3,000 આસપાસ મગફળીના મણના દાણાનો ભાવ છે, અને બિયારણ હવે હળવા માંડ્યું અમુક. ચોક્કસથી તો આ જે ખેડૂતો છે તે પોતાની વ્યથા છે તે ઠાલવી રહ્યા છે, કારણ કે જે વરસાદ ખેંચાયો છે. બીજા પણ અન્ય ખેડૂત છે, શું નામ તમારું? કોટડિયા અશ્વિન. શું કહેશો, જે રીતનો વરસાદી માહોલ છે પરંતુ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાની અંદર હજી વરસાદ નથી આવ્યો ને ખેડૂતોની અંદર જે ચિંતાનો માહોલ છે, તમારું શું કહેવું? એટલે છેલ્લા 4-5 વર્ષથી આ વર્ષે થોડુંક હે ને વરસાદમાં મહિનો દિવસ લેટ છે, એટલે બિયારણની બધાય તો ખેડૂતે લઈ લીધા છે, પણ થોડોક પ્રશ્ન એ થાય કે વરસાદમાં એવું છે કે 3-4 કિલોમીટર વરસાદ હોય પછી ન હોય એવી રીતે, એટલે યોગ્ય વરસાદ નથી થયો અત્યારે વાવણી લાયક. અને પાછું એવું છે કે દાણાના ભાવ એ 3,000, અને એ અત્યારે વાવણી લાયક ન થાય તો વેચી તો પછી એના 1,500 જ આવે, અને મગફળીના કાંઈ કિંમત નથી, અને દાણા લેવા જાય તો 3,000 ભાવે. જી ચોક્કસથી તો આ હતા પડદરી તાલુકાના ખેડૂતો કે જે વરસાદ જે ખેંચાયો છે તેમનાથી ખરેખર ખેડૂતોની અંદર જે ચિંતાનો માહોલ છે તે આપણે આજે જે ખેડૂતો છે તેમની પાસેથી જ સાંભળ્યું છે. સમગ્ર ગુજરાતની અંદર વરસાદ જે શરૂઆત છે તે કરી દીધી છે. ગઈકાલે અષાઢી બીજ હતી. અષાઢી બીજ એ ખેડૂતો માટે નવા વર્ષ સમાન ગણવામાં આવતી હોય છે. તો ગઈકાલે વરસાદે પોતાની હાજરી તો પુરાવી છે, પરંતુ આ વર્ષની અંદર હવે કેવી સિસ્ટમો સક્રિય થશે અને ગુજરાતની અંદર કેવો વરસાદ થશે, ખેડૂતોની અંદર જે ચિંતા છે તે ચિંતા ખેડૂતોની અંદરથી હટશે કે કેમ, આ આગળનો સમય બતાવશે. કારણ કે ચોમાસું છે તે મોડું શરૂ થયું છે, વરસાદ છે તે ક્યાંક ખેંચાયો છે, તેને લઈને ખેડૂતોમાં અનેક ચિંતાઓ છે તે જોવા મળી રહી છે. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી, BS19 ન્યૂઝ, પડદરી.